أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على سيدنا محمد وآله الطاهرين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم وننزل من القرآن ما هو شفاء ورحمة للمؤمنين ولا يزيد الظالمين إلا خسارا. એક મોમિના વલિયાખાતે બીમાર છે, તેમાં એક મોમિનભાઈ બીમાર છે, એમની શફા માટે આપણે સાથે મળી 3 વખત અમે જીબુલ મુસલ્લાની તિલાવત કરીએ. બિસ્મિલ્લાહિર rahmanir rahim amma yajibul mudarra idha dha'a wa yakshifu as-su' amma yajibul mudarra idha dha'a wa yakshifu as-su' amma yajibul mudarra idha dha'a wa yakshifu as-su'. खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे छे वनुनज़्ज़िलु मिनल कुरआनि मा हुवा शिफाउन व रहमतुल लिल मुमिनीन. અમે જે કુરાનને નાઝિલ ફરમાવ્યું છે એ શફા છે મોમિનો માટે અને રહેમત છે મોમિનો માટે. વલા યઝીદુ ઝાલિમીના ઇલ્લા ખસારા. પરંતુ ઝાલિમો માટે આ કુરાન શફા આપવાના બદલે એ લોકોના નુકસાનમાં વધારો કરે છે. આજે આપણે બીમારી ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ, કારણ કે શફા કુરાનથી મળશે અને દરેક ઇન્સાનમાં કંઈક ને કંઈક બીમારી હોય છે. હું શરીરના બીમારીની વાત નથી કરતો, બલકે રૂહાની બીમારીની વાત કરું છું. કારણ કે આ રૂહાની બીમારી જે છે એ જરાક વધારે ખતરનાક છે. આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસલામ ઇરશાદ ફરમાવે છે મન લમ યઅરિફ દાઅહુ અફસદ દવાઅહ. જે કોઈ ઇન્સાનને પોતાની બીમારી વિશે ખબર ના હોય તો પછી ગમે એટલી દવા કરશે એ બધી દવા જે છે એ બરબાદ થઈ જશે. આપણે શરીરને લઈ લઈએ, અગર જો મને ખબર ના હોય કે મારી અંદર બીમારી શું છે અને હું એઝેરાલ્ગાન અથવા પારાસિટામોલ લીધે રાખું, તો જ્યાં સુધી બીમારી સહી નહીં થાય, જે ખાસ બીમારી છે એનો ઈલાજ નહીં થાય, ત્યાં સુધી હું ગમે એટલે આ પારાસિટામોલ લીધે રાખું, એ બધી બેકાર છે અને બરબાદ થાય છે. માટે જરૂરી છે, ચાહે શરીરની બીમારી હોય યા પછી રૂહની બીમારી હોય, અખલાકિયાતની બીમારી હોય, આ બધી બીમારીમાં જરૂરી છે કે ઇન્સાન પહેલા તપાસ કરે, રિસર્ચ કરે કે પ્રોબ્લેમ ક્યાં છે. આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ પોતાની દુઆઓમાં કેટલી વાતો બયાન કરે છે કે ઇન્સાનમાં કઈ કઈ રૂહાની બીમારી હોઈ શકે. મુનાજાતે શાકીન આપણે ઉઠાવીને જોઈ લઈએ, લગભગ એમાં 5 બીમારીનો જિક્ર છે કે ઇન્સાન એમાં મુબ્તલા થઈ શકે છે. એ ઉપરાંત સહીફે સજ્જાદની દુઆ છે, લગભગ એક દુઆમાં 40 ઇન્સાનની બીમારી જિક્ર કરવામાં આવી છે અને ઇમામ અલ્લાહની બારગાહમાં આ બીમારીઓથી પનાહ માંગે છે. અલ્લાહની બારગાહમાં
હવે આ બીમારી એવી ઇન્સાનની જિંદગીમાં આવી જાય અને ઇન્સાન અગર જો એને ઓળખતો ના હોય તો શું થાય? ઇન્સાન ધીરે ધીરે આ દીનમાંથી ખારીજ થઈ જશે, બહાર નીકળી જશે. એના પાસે ધર્મ જેવી કઈ વસ્તુ નહીં હોય, કારણ કે એમાં જે બીમારી હતી એ દિલમાં આટલો સડો પેદા કરી નાખ્યો છે કે હવે ઇન્સાન ખાલી જાહેરમાં જ મોમિન દેખાય છે, બાતિનમાં નથી. એટલા માટે આપણા સાતમા ઇમામે મૂસા કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે તમારા માટે જરૂરી છે કે તમે એ બધી બીમારીને ઓળખો જે મા યુખરીજુકા મિન દીનિક, કે જે તમને તમારા દીનથી બહારે ધકેલી દે છે. તમે દીનદાર બાકી નથી રહેતા. શા માટે? કારણ કે એ બીમારી સડો ફેલાવે છે. અને આપણે એમ જોઈએ કે હું તો નમાઝ પઢું છું, રોઝા રાખું છું, નહીં. આ ઇબાદતની સાથે, આ મજલિસ હુસૈનની સાથે ત્યાં પણ નજર કરવાની જરૂર છે કે મારામાં કઈ એવી બીમારી તો નથી ને. એક ઇન્સાન પોતાની જાતને બહુ સારો માનતો હોય કે હું તો કોમ્પ્લેટ છું. કોઈ ઇન્સાન માસુમીન અલૈહિસ્સલામ સિવાય કોમ્પ્લેટ કંઈક ને કંઈક ખોટ છે. પણ એ ખોટ અગર જો ઇન્સાન જાણતો હોય, એની ફેબલેસને એ જાણતો હોય તો એ ત્યાં કંટ્રોલ કરી શકશે. પણ પોતે અગર જો એમાંથી ગાફિલ થઈ જાય તો એને એના ધર્મ ઉપર આફત આવી પડશે. મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિસ્સલામની આ હદીસ આપણને સહારો આપે છે. ઇમામ ફરમાવે છે લિકુલ્લિ શૈઇન આફત, કે દરેક વસ્તુ માટે આફત હોય છે. હવે આફતને ઓળખવું આપણું કામ છે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં પણ આ આફત વિશે આપણને બયાન ફરમાવે છે. સૂરે માઉઝતૈન, કુલ અઉઝુ બિરબ્બિન નાસ અને કુલ અઉઝુ બિરબ્બિલ ફલક, આ બંને જે છે એ અલ્લાહની બારગાહમાં આપણા ઉપર આવતી આફતોથી આપણે પનાહ માંગીએ છીએ. કુલ અઉઝુ બિરબ્બિન નાસમાં અંદરમાં જે આપણી આફત છે, અંદરથી જે આફત આવે છે એનાથી પનાહ માંગીએ છીએ. કુલ અઉઝુ બિરબ્બિલ ફલક, કે જે બહારથી ઇન્સાન ઉપર આફત અને મુશ્કેલાતો આવે છે એનાથી આપણે પનાહ માંગીએ છીએ. જરૂરી છે ઇન્સાન આ બંને સૂરાને વારંવાર પડતો રહે કે જેથી એને આ બધી આફતોથી પનાહ મળે. પણ અગર જો ઇન્સાન આના ઉપર ધ્યાન ના દે કે એમાં શું ફેબલેસ છે તો શું થશે? જેવી રીતે ઉધી લાકડાને અંદરથી ખાય છે, જાહેરમાં લાકડું સલામત હોય અને અંદરમાંથી ખવાઈ ગયું હોય, એવી હાલત આ બધી મુશ્કેલાત, આ બધી બીમારીઓ, આ બધી આફત આપણા ઈમાનને ખાઈ જાય છે. આપણને ખબર પણ ના પડે, સામેવાળાને પણ ખબર ના પડે. સામેવાળાને એમ કે આ તો બહુ મોટો ઈમાનદાર છે, પણ અંદરમાં જોઈએ તો ખોખલો થઈ ગયો છે. છઠ્ઠા ઇમામની બહુ સારી એવી હદીસ સામે આવે છે કે તમારે કોઈ ઉપર ભરોસો કરવો હોય તો એની નમાઝ રોજાને ના જુઓ, ઇબાદતને ના જુઓ. શું કામ? કારણ કે પોસિબલ છે એની ઇબાદત, નમાઝ અને રોજા એની આદત થઈ ગઈ હોય અને એ પોતાની આદતને મૂકી દે તો એને ડર લાગવા માંડે કે આજે કઈ મારા ઉપર આફત આવવાની છે. માટે ઇમામ ફરમાવે છે અગર તમારે કોઈ ઉપર ભરોસો કરવો છે તો જુઓ કે એનામાં બે વસ્તુ છે કે નહીં. કઈ કઈ વસ્તુ? સિદ્કુલ કલામ વલ અમાના, એક અમાનતદારી અને બીજું સચ્ચાઈ. આ બે વસ્તુ એનામાં હોય તો સમજો કે માણસના ઉપર ભરોસો કરવાની લાયક છે. પણ અગર જો નમાઝ ને રોઝા છે અને સચ્ચાઈ નથી તો સમજી લો કે એની આદત છે, એને ફાયદો નથી પહોંચાડતી. આ આફતને ઓળખવું બહુ જરૂરી છે. એમ નહીં કે ખાલી દીન બાબતે જ, દરેક ફિલ્ડમાં એક વેપારી હોય તો વેપારીને ખબર હોવી જોઈએ કે આ વેપારની આફત શું છે. તમે બધા વેપારી છો ને,
બધા આજે એક એક બયાન કરો કે વેપારની આફત શું છે. વેપારની આફત કોઈ કહેશે? એક વેપાર ના થાય એ મોટી આફત, કારણ કે ગ્રાહક ના આવે તો વેપાર ના થાય. તો ગ્રાહકને એટ્રેક્શન આપણી તરફ બાકી રહે એ ધ્યાન રાખવું જોઈએ. બીજું, લાલચ જે છે એ વેપારની બહુ મોટી આફત છે. ગ્રાહક લેવા આવે અને કે મને તો બહુ ઝાઝો માલ ખપે છે, ફેમાં કરી દે, એટલે આપણે તો જઈ ગોડાઉન ખાલી થશે એટલે બીજા 10 કન્ટેનર મંગાવશું, એટલે લાલચમાં કરી નાખે અને પછી 2 હપ્તા ભરે અને 10 હપ્તા ચાલ્યા છે. તો ઉધારી જે છે આફત છે, લાલચ ધંધાની આફત છે, વ્યાજ ધંધાની આફત છે, ખોટું બોલવું ધંધાની આફત છે, ટાઈમસર દુકાને ના પહોંચવું ધંધાની આફત છે, કોમ્પિટિશનમાં વેપારી સાથે કોમ્પિટિશનમાં ચડવું, ભાવ ઉતારી કરે ગ્રાહકને ખેંચવા માટે, આ ધંધાની આફત છે. દરેક વસ્તુની એક ઘરવાસની આફત. નવા પરણવા જાઓ છો ને, ઘરવાસની આફત શું છે ખબર છે? દાગા પાસે પેલા 10 લેવા જવું પડશે. ઘરવાસની આફત ઈ છે કે મન મોટું ના રાખવું, જીવ ટૂંકો રાખવો, સામેવાળાની જરાક પ્રોબ્લેમને મોટો સમજી અને કજિયા કરી દેશો, સહન શક્તિ ના હોવી આ ઘરવાસની આફત છે. ઉડાવ ખર્ચી હોવી ઘરવાસની આફત છે. બીજાનો જોવું અને બીજાનું અનુકરણ કરવું ઘરવાસની આફત છે. દરેક વસ્તુમાં આફત હોય છે, પણ આ બધી આફતો કરતા સૌથી મોટી આફત ઇન્સાનની જિંદગીમાં એ છે કે એની બીમારી એને ખબર ના હોય, એના બીમારીનો ઈલાજ ના કરતો હોય. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું છે, ઇઝા અરાદ અલ્લાહુ બિઅબ્દિન ખૈરા, જ્યારે ખુદાવંદી આલમ કોઈ ઇન્સાનને નેકી પહોંચાડવાનો ઈરાદો કરે છે તો 3 વસ્તુ ઇનાયત કરે છે. આના ઉપર આ હદીસ ઉપર આખી મજલિસો પડી ગયો છું, લગભગ 3 મજલિસ મેં પડી છે એવું મને યાદ છે, પણ તમને તો યાદ નહીં હોય એટલા માટે ખાલી રિપીટેશનમાં આ હદીસ બયાન કરતો જાઓ. પેલું, જ્યારે ખુદાવંદી આલમ, મારે 3જી વસ્તુ બયાન કરવી છે અહીંયા, 2 વસ્તુ કામ નથી બહુ. પહેલી વસ્તુ, જ્યારે ખુદાવંદી આલમ કોઈ નેકી પહોંચાડવા જાય ને તો શું કહે છે? દીનની ઓળખ એને આપી દે છે. ફક્હુ ફી દીન, દીનને ઓળખવા વાળો બની જાય છે. બીજું, ઝહદહુ ફી દુનિયા, દુનિયાની મોહબ્બત એના પાસેથી નીકળી જાય છે. આ પૈસો ઓછો હોય કે વધારે હોય, મોહબ્બત ના હોય. અને ત્રીજું, બસરહુ યુબહ, ખુદાવંદી આલમ એને એના ઐબને દેખાડી દે છે કે જો તારામાં આ ફેબલેસ છે. ઘણા માણસો જે છે એ લોકોમાં કંઈક પ્રોબ્લેમ હોય છે, પણ એ લોકો કબૂલ કરવા નથી માંગતા કે મારામાં આ પ્રોબ્લેમ ફેબલેસ છે, અને એના કારણે એ ઇન્સાન બરબાદ થઈ જાય છે. પણ જે ઇન્સાનને ખબર હોય કે મારામાં આ પ્રોબ્લેમ છે તો એના પાછળ કામ કરશે અને એને કાબૂમાં લેવાની કોશિશ કરશે. કારણ કે આ પ્રોબ્લેમ જે રૂહાની બીમારીના છે, ફેબલેસ જે ઇન્સાનમાં છે, એ બહુ ખતરનાક છે. શરીરની બીમારી કરતાં બહુ વધારે ખતરનાક છે. 5 થી 6 ડિફરન્સ દેખાડો. શરીરની બીમારી અગર જો ઇન્સાનને ચોટી જાય તો એની માટે ડોક્ટર છે અને ડિસ્પેન્સર છે, હોસ્પિટલ છે, કે ત્યાં જઈને આપણે આપણો ઈલાજ કરાવે. પણ ક્યાંય જોયું રૂહાની બીમારી માટે ક્યાંય દવાખાનું કોઈ ખોલ્યું હોય? અને જે લોકો તાવીઝનું દવાખાનું ખોલે છે એ પોતાના માટે કરતા હોય છે વધારે. હું એમ નથી કહેતો કે બધા એવા છે, અમુક સારા પણ હશે કે જેને ખરેખર મારેફત હોય કે આ ઇન્સાનની બીમારી શું છે, એનો ઈલાજ શું છે, દેતા હોય. પણ આપણે મેજોરિટી જોઈએ કે દવાખાનું શરીરની બીમારી માટે હોય છે, રૂહની બીમારી માટે હોતું નથી. લેબોરેટરી જે છે
એમાં આપણે માપી શકાય કે મારું શુગર કેટલું છે, મારું ડાયાબિટીસ કેટલું છે, મારા બ્લડ પ્રેશરમાં કેટલો વધારો છે, ટ્રિગ્લિસેરિડ કેટલું વધી ગયું છે, બધું થાય. પણ ક્યાંય જોયું કે મારું ઘમંડ કેટલું વધી ગયું છે? ક્યાંય જોયું કે મારું હસદ કેટલા પર્સન્ટેજ વધી ગયું છે? ક્યાંય નહીં મળે. હું કેટલી ગીબત કરવા લાગ્યો છે, આટલા પર્સન્ટેજ ગીબતમાં વધારો થયો છે, આટલા ટકા ઘટાડો થયો છે, ક્યાંય નહીં હોય. મારું કેટલું હુસ્ને ઝન છે, મારું કેટલું સુએ ઝન છે, ક્યાંય નહીં દેખાય. શરીરની બીમારી માટે છે, આના માટે નથી. શરીરની બીમારી હોય તો દવા ખાઈએ, એની ટ્રેટમાં હોય 2 મહિના, 1 મહિના, અઠવાડિયું એન્ટિબાયોટિક લઈએ, જલ્દી સારું થઈ જાય. પણ એક ઇન્સાન અગર જો વસવાસની બીમારીમાં લાગી ગયો, સાજું થતા કેટલો ટાઈમ લાગી જાય. ઘણા મારા દોસ્તારને મેં જોયેલા છે, વસવાસની બીમારીમાં મુબતલા થયા, વઝુ કરે પણ ખબર નથી, શક થતો હોય કે આ વઝુ સહી છે કે નહીં. 2 કલાક એક વઝુ પાછળ પોતે બરબાદ કરતા હોય છે. અને આ બીમારી તમામ રાખે છે, 5, 6, 10, ઘણા ઇન્સાનને તો આખી જિંદગી જે છે સારું નથી થતું, વસવાસમાં જ પડેલા હોય છે. તો ઇન્સાનને જોવું જોઈએ કે એની બીમારી શું છે. જલ્દી સારી શરીરની બીમારી થાય છે, રોહની બીમારી જલ્દી સારી થતી નથી. શરીરની બીમારી હોય, મને કંઈક થઈ ગયું તો મને જ નુકસાન પહોંચાડશે. મને આદત છે તો મારા શરીરને નુકસાન થશે. હું ઝેર ખાઉં તો હું મરી જઈશ, બાજુવાળાને કઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ જ્યારે રૂહની બીમારી ઇન્સાનને લાગે છે, ઘમંડની બીમારી, પોતાની જાતને સારો લેખવાની બીમારી, વસવાસની બીમારી, તો પોતે જ નહીં બલકે ઘણી વખત પોતાના ફેમિલી મેમ્બર્સને, પોતાના સમાજને પણ નુકસાન પહોંચાડી શકશે. આ છે રૂહાની બીમારી. માટે બહુ જરાક ધ્યાન દેવાનું છે કે આપણામાં આગળ જો બીમારી છે તો ન ફક્ત આપણને નુકસાન થાય છે, બલકે આજુબાજુના વ્યક્તિઓને, ઘણી વખત સમાજને, ઘણી વખત દેશને આપણે નુકસાન પહોંચાડી નાખીએ છીએ. ખેર, હવે ઇલાજ શું? મારા સાથે છો ને બધા? ઇલાજ આપણે તો કીધું કે આપણે બીમારી. હવે પહેલું મારું એ છે કે આપણે પોતાની જાતને ઓળખવા માટે કંઈક કરીએ. ખુદાવંદ આલમ પણ કુરાન મજીદમાં આ જ વસ્તુ બયાન ફરમાવે છે, બલિલ ઇન્સાનુ અલા નફ્સિહી બસીરા. ઇન્સાન અગર જો પોતે બેસીને વિચાર કરે કે મારામાં ખોટ શું છે તો એને મળી આવશે. મારામાં ઘમંડ છે, મારામાં ફિતનાખોરી છે, મારામાં હસદ વધારે છે, હું ગીબત વધારે કરી નાખું છું, હું નમાઝમાં આળસ કરી નાખું છું. દરેક ઇન્સાન, આમાં બીજું કોઈ વ્યક્તિ તમને આવીને નહીં કહી શકે કે તારામાં આ ફેબલેસ છે. અને કેવા આવે તો આપણે નારાજ થઈ જઈએ છીએ. જો કે છઠ્ઠાઈમાં ફરમાવે છે કે તમારો સૌથી સારામાં સારો દોસ્ત ઈ છે કે જે તમારા ઐબને તમને હદીઓ કરે. હવે આપણો દોસ્ત આપણને બયાન કરી શકે અગર જોઈને દેખાતું હોય તો કે ભાઈ આ પ્રોબ્લેમ છે, જરાક સુધારો તો સારું છે. બીજું સૌથી વધારે આમાં તો આપણો રોલ છે, આપણે વિચાર કરવાનો છે. માટે તો કહેવામાં આવે છે 1 મિનિટ અથવા તો 1 કલાક બેસીને વિચાર કરવો વર્ષ દિવસની મુસ્તહબ નમાઝ અને રોઝા કરતા અફઝલ છે. શું કામ? કારણ કે આ વિચાર ઇન્સાનની જિંદગીમાં સુધારો લઈ આવે છે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. હવે ઇન્સાન અગર જો પહેલા વિચારે અને ઓળખી લે કે મારામાં બીમારી શું છે તો પછી એનો ઈલાજ થઈ શકે. હદીસનું વાંચન કરે. એક ઇન્સાન, જો કે એ જમાનામાં ઇમામ મોજૂદ હતા, ઇમામની પાસે જઈને સવાલ કરતા. અત્યારે ઇમામ નથી પણ હદીસો મોજૂદ છે કે મારામાં આ ફેબલેસ છે તો મારે શું કરવું. દાખલા તરીકે ઇમામે
સાદિક અલૈહિ સલામ પાસે એક માણસ જાય છે અને કહે છે કે મૌલા, હું બહુ વસવાસી થઈ ગયો છું, મને વાતમાં શક થાય છે, શું કરું? ઇમામ કહે છે શક ઉપર ધ્યાન ના દે અને આ દુઆ વધારે પડ. દુઆએ ગરી કઈ છે? યા અલ્લાહુ યા રહમાનુ યા રહીમ યા મુકલ્લિબલ કુલૂબ સબ્બિત કલ્બી અલા દીનિક. તો દુઆએ ગરી પડેગા, તારો વસવાસ ચાલ્યો જશે. રસૂલે ખુદા પાસે એક માણસ આવીને કહે છે, યા રસૂલલ્લાહ, મારામાં આદત થઈ ગઈ છે કે હું જલ્દી કોઈની સાથે બાજી પડું છું, એનો ઈલાજ શું? રસૂલે ખુદા કહે છે આનો ઈલાજ છે લા તગઝબ, ગુસ્સો ના કરતો. તો ગુસ્સો કરીશ ત્યારે બાજવાનો થાય, ગુસ્સો કરવાનું છોડી દે. એક માણસ પાસે રસૂલે ખુદા પાસે આવે છે અને કહે છે કે યા રસૂલલ્લાહ, હું ગુસ્સે બહુ થાઉં છું. રસૂલે ખુદા કહે છે વાહફઝ લસાનક, તારી ઝબાનને તો કાબૂમાં કર. તને ગુસ્સો આવે છે ત્યારે જબાનને પકડી રાખ. એક આલિમ પાસે એક औरत જાય છે અને કહે છે મૌલાના, બહુ પ્રોબ્લેમ છે. શું છે? તો કે મારા ફેમિલીમાં મારે ઝઘડો જ હોય છે, કોઈ વખત બચ્ચાઓ સાથે, કોઈ વખત મારા ધણી સાથે, કોઈ વખત મારા સાસુ સસરા સાથે, બાજવાનું જ થાય છે. પ્રોબ્લેમ છે મને મારી જિંદગીમાં, શું કરું? એ આલિમે બહુ સારું એવું એને સુધારણા માટે આ વસ્તુ બયાન કરી. કહે છે કે તું મન્નત માની લે, મન્નત માની લે. જ્યારે તું કોઈ સાથે ગુસ્સાથી પેશ આવીશ ત્યારે તારે દાખલા તરીકે લાખ સદકો દેવાનો, એ વાજિબ કરી દે. હવે આ બાયડી જે છે ઘરે જાય છે, ગુસ્સો આવે છે એટલે પરબારો માનતા માને લે, લાખ કાઢીને સદકો દે છે. હવે બીજી વાર ગુસ્સો કરવા જાય છે તો યાદ આવે છે કે હજી ગુસ્સો કરીશ તો બીજા લાખ જશે, દિવસમાં મિલિયન 2 મિલિયન ખાલી થઈ જશે. તો આ વસ્તુ સુધારણા માટે બહુ જરૂરી છે. ઇન્સાન અગર જો પોતાની બીમારીને ઓળખી લે તો ઈલાજ કરવો આસાન થઈ જશે. પણ અગર જો બીમારીને જ નહીં ઓળખે ને તો પ્રોબ્લેમ એ છે કે એનો ઈલાજ શક્ય નહીં બને. અને અગર જો બીમારીને ઓળખવામાં કાંઈક પોતાની જાતને સારું લેખવા કોશિશ કરી તો શું થશે? એ બીમારી વધતી જશે. ઇન્સાન જાહેરમાં તો મોમિન દેખાશે પણ અંદરથી એનું ઈમાન સાવ ખવાઈ ગયો હશે. શામમાં આટલા બધા અહલે બૈત અલૈહિસ્સલામના ખિલાફ ઊભા થયા, એનું કારણ શું હતું? છઠ્ઠા ઇમામ ફરમાવે છે કારણ કે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાને એવું કામ કર્યું. ઇન્ન બની ઉમૈયા ઇતલકુ લિન્નાસ તાલીમુલ ઈમાન વલા યુતલકુ તાલીમુશ શિર્ક. કે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાને તબલીગ કરાવી, કુરાન પડતા શીખી જાઓ. મુઆવિયા ઇબ્ન અબી સુફિયાને તબલીગ કરાવી, અલ્લાહને ઓળખો, રસૂલને ઓળખાવ્યા, પણ એ વસ્તુ તરફ આગળ ન વધાર્યા કે શિર્ક શું છે. બિસ્મિલ્લાહ, જે કરો એ નમાઝ પડે રાખો, રોઝા રાખે રાખો, ઇબાદત કરે રાખો, પણ આ ઇબાદતની આફત શું છે એ ના બતાવ્યું. એટલી મહેનત કરી, 40 વર્ષ હુકુમત કરી છે મુઆવિયા ઇબ્ન સુફિયાને શામમાં. કેટલું? લગભગ 40 વર્ષ. અને એવા માણસોને તૈયાર કર્યા કે હવે મુઆવિયા જે વાત કરે એ કબૂલ કરવા માટે તૈયાર છે. ઉમરે આસમી બોલાવે છે કે હવે હું ચાહું છું કે અલીની ખિલાફ આ લોકોને ઊભા કરો. શું કરો? તો કે ઇમ્તિહાન કરી જો કે તારી બધી વાત માનશે કે નહીં માને. તો કે કેમ કરો? તો કે જા મેમ્બર ઉપર અને હુકમ આપ. હવે દૂધીને તમે શું કહો છો મને નથી ખબર. ના, દૂધી એટલે રાક્ષસનો માથા જેવું આવે પણ સીધું હોય. શું તમે કહો છો એને? દૂધી કહે છે. તો બીજું પણ ફ્રેન્ચીમાં નામ છે, મને યાદ નથી. તો કે હવે જયારે લેગ્યુમને કાપવું હોય ને, તો જેમ જાનવરને જબા કરતી વખતે બિસ્મિલ્લાહ ને કિબલા તરફ મોઢું હોવું જોઈએ ને એ બધું હોય, ત્યારે આમાં પણ એ બધી વસ્તુની હવેથી તમે રિઆયત કરજો. બીજે દિવસથી બધા માણસો સવારે લેગ્યુમ કાપવા માટે બિસ્મિલ્લાહ વબિલ્લાહ અલ્લાહુ અકબર બોલવા માંડ્યા. જેમ જાનવરને સવા કરતા તેમ દૂધીને લેગ્યુમને સવા કરવા લાગ્યા. વાત ઇમામ અલી અલૈહિસ્સલામ સુધી પહોંચી કે શું મૌલા વગેરે કોણ છે.
તો કે ના, દૂધીને ખાઓ પણ ઝબાહ ના કરો, એ ઇમામ અલી અલૈહિ સલામને હુકમ આપવો પડ્યો. પરંતુ શા? કારણ કે બીમારીને નહોતા ઓળખતા. જે વસ્તુ એને દીનમાંથી ખારીજ કરે છે એને નથી ઓળખતા, બેદઆતને નહોતા ઓળખતા. એટલે શું થયું? બધા માવિયા ઇબ્ન અબી સુફિયાનની વાતમાં આવી ગયા. અને પછી માવિયા ઇબ્ન અબી સુફિયાને ઇમામ અલી અલૈહિ સલામ ખિલાફ જંગનું એલાન કરી દીધું. જંગનું એલાન પણ કર્યું કે આપણે હવે સિફીનની લડાઈ માટે નીકળીએ. તો એક માણસ કહે છે કે આજે બુધવાર છે, આપણે 2 દિવસ વાટ જોઈ જઈએ અને જુમાની નમાઝ બાદ નીકળીએ તો આપણને બરકત થશે. તો કે અચ્છા, નમાઝ જુમા પડી છે, આજે પડી નાખીએ. બુધવારે નમાઝ જુમા આ છે. જ્યારે ઇન્સાન પોતાની ફેબલેસ અને કઈ વસ્તુ એને દિલમાંથી ખારીજ કરે છે, એને જ્યારે નથી ઓળખતો, ત્યારે ગમે તે વસ્તુ આવી અને એને બરબાદ કરી શકે છે. અગર પોતાના મોમિન ભાઈને નથી ઓળખતો તો પછી મોમિનનો રૂતબો શું છે એ નથી ઓળખતો, તો પછી ગમે એવા તહમત અને ઇલ્ઝામ એના ઉપર નાખી દે છે. ખૈર, આ બધી ઘણી બીમારીઓ ઇન્સાનની જિંદગીમાં હોય છે. એક બીમારીનો ઇશારો કરી દો, જહેમત તમામ. કુરાન મજીદ કહે છે કે બીમારી બધામાં હોય છે, પણ આ એક ખાસ વસ્તુનો સૂરે હશ્રની બહુ તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને સૂરે હશ્રની છેલ્લી 5 આયત, એમાં આ બીમારીનો ઉલ્લેખ છે. વલા તકૂનુ કલ્લઝીના નસુલ્લાહ, તમે એવા ના બનો કે જેણે ખુદાને ભૂલાવી દીધા છે. મતલબ કે તમે ખુદાને ના ભૂલી જાઓ. ખુદાને ભૂલી જાઓ એ પણ એક જાતની બીમારી છે. અને અગર જો તમે ખુદાને ભૂલી ગયા તો એનો નતીજો આવશે ફઅન્સાહુમ અનફુસહુમ, તમે તમારી જાતને ભૂલાવી દેશો. તમે ખુદાને ભૂલી ગયા એટલે પોતાની જાત કે જે આબદિયત છે, બંદગી છે, માટીમાંથી પેદા થયો છે, માટીમાં મળવાનો છે, એ વસ્તુ તમે ભૂલી જશો અને ઘમંડની દુનિયામાં આગળ આવી જશો. અને મુસલમાનો એવું જ કર્યું ને. જંગે બદ્રમાં 313 માણસો, ખુદાએ મદદ કરી, ખુદા હાથું થયા, જીતી ગયા લડાઈ. પછીની લડાઈ જંગે હુનૈન, લશ્કર જાજુ છે, હવે મુસલમાનોમાં ફખર આવી ગયો કે અમે 313 હતા ત્યારે જીતી ગયા, તો અત્યારે તો અમે વધારે છીએ, સામે લશ્કર ઓછું છે, હમણાં એક હમલામાં પૂરું કરી નાખશું. ઘમંડ આવી ગયો, ખુદા ભૂલાઈ ગયો. શું થાય છે? લડાઈ હારવા ઉપર આવી ગયા. જનાબે હમઝા, રસૂલે ખુદાના દાંત તૂટે છે, કેટલા પ્રોબ્લેમ બાકી થાય છે. જ્યારે ખુદા તમારી જિંદગીમાં ભૂલાઈ જાય તો એ એક જાતની બીમારી છે. માટે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાયા રબ્બના લા તુઆખિદ ઇન નસીના. ખુદાયા અગર જો અમે તને ભૂલાવી દઈએ, ના કે જાણી જોઈને, અગર જો ભૂલાઈ જાય ખુદાયા તો અમને પનિશમેન્ટ ના આપજે. પણ આપણી ફરજમાં એ આવે છે કે હંમેશા ખુદાને યાદ રાખીએ કે જેથી આ દિલની બીમારીમાં આપણે સપડાઈ ના જઈએ. અગર દિલની બીમારીમાં સપડાઈ ગયા તો જાહિરમાં તો આપણે મોમિન હશું, તીદ્ર હુજ્જતુલ ઇસ્લામ હશે અથવા તો હાજી હશે, પણ કામ જે છે એ ખરાબ માણસો જેવા થઈ જશે. એક આપણે જોઈએ કે ઘણા માણસો ફિતના કરતા હોય છે દુનિયામાં. કારણ શું છે? જોઈએ છે કે બીમાર માણસ છે ત્યારે આવું કરે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ શબે આશુર જ્યારે એના ઉપર હુમલો થયો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક રાતની મોહલત માંગે છે કે મૌલા તમે શા માટે મોહલત માંગો છો? ઇમામ કહે છે કે હું આ રાતને અલ્લાહની ઇબાદતમાં વિતાવવા ચાહું છું. પણ હકીકતમાં એના પાછળ આ ઇબાદતની સાથે એક બીજું કારણ પણ હતું કે ફૌજે ઉમરે સાદમાં એક એવો માણસ પણ છે કે જે બીમાર છે પણ એનો ઈલાજ થઈ શકે છે. મોહલત આપે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉમરે સાદના લશ્કરને. હજી એક રાતની મોહલત છે. કોઈ અગર યઝીદીમાંથી હુસૈની થવા ચાહે છે તો રસ્તા ખુલ્લા છે.
સુબે આશુર નમૂદાર થઈ એક માણસ ઉમરે સાદના લશ્કરમાંથી નીકળે છે, હાથ પાસે ગરદનથી બાંધી દે છે અને કહે છે, મૌલા, તમને કરબલાના મેદાનમાં ઘેરીને લાવનાર હું આ છું, પણ આજે હું માફી માંગવા માટે આવ્યો છું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એને જમીન પરથી ઊભો કરે છે અને ગળે લગાડે છે અને કહે છે, અહીં હોર, તારી માએ તારું નામ બહુ સારું એવું નામ રાખ્યું છે, હોર એટલે આઝાદ લેબ. તું દુનિયામાં પણ આઝાદ છો અને આખિરતમાં પણ હોર છો. કહે છે, નહીં મૌલા, ઉમરે સાદનું તીર ચાલી ચૂક્યું છે, હવે મને રજા આપો કે હું મારી જાનને તમારા ઉપર ફિદા કરું. કહે છે કે નહીં, અરે હોર, જ્યારે દુશ્મન બનીને આવ્યો હતો ત્યારે મારા પાસે પાણી હતું, મેં તને પાણી પીવડાવ્યું. અત્યારે મારા પાસે પાણી પણ નથી કે હું તારી મહેમાન નવાઝી કરી શકું અને હું તને મક્તલમાં મરવા માટે મોકલું. નહીં થઈ શકે. હોરનો ઇસરાર વધે છે, કહે છે, મૌલા, હું મારી તૌબાને શહાદતમાં જોઉં છું. ઇસરાર વધે છે, રજા માંગે છે. હોર પોતાના દીકરાને મેદાનમાં મોકલે છે. દીકરો લડતો લડતો જ્યારે જમીને કરબલા પર પડે છે, આવાજ દે છે, આ બધા દ્રેકની. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હોરના દીકરાના સરાહને પહેલા પહોંચી જાય છે. કહે છે, મૌલા, તમે કેમ પહેલા આવી ગયા? કહે છે, હોર કે જોયું છે, એક જવાન દીકરો તડપતો હોય અને ત્યાં સૌથી પહેલા એનો બાપ પહોંચે. એવું ના બની શકે. હજી હું જીવતો છું. હું કહીશ, મૌલા, એક અસરના વખતથી નજદીકનો વખત હશે ત્યારે તમારો અલી અકબર જમીને કરબલા પર એડી રગડતો હશે. કોઈ નહીં હોય કે જે અલી અકબરની મદદે તમારી પહેલા પહોંચે. અલા લાનતુલ્લાહ અલલ કૌમિલ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. खुदा वास्ते ने मोहम्मद ने आले मोहम्मद ने मरिया मजलिस अज़ान कबूल फरमा. हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा. हमारी मुश्किलातों ने आसान फरमा. हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा के मोहम्मद व आले मोहम्मद जो मानसों पर कितना बिगनो काम करी रही है, खुदा लोगों ने निस्नाबूद फरमा. खुदा के मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम ने निस्नाबूद फरमा. हजरत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा. अने मोमिन अंसारों में शुमार फरमा. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.